આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે। સૌપ્રથમ તો વાત કરીએ કે જે મુલાકાતીઓ અધિકારીઓને મળવા માટે આવતા હોય છે તેમની જે સમસ્યા હોય છે તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે, જેમાં હવેથી ક્લાર્કથી માંડીને કમિશનર સુધીના અધિકારીઓ છે તે મુલાકાતીઓને મળી શકે, તેમની સમસ્યા જાણી શકે તે માટે એક નક્કી સમય કરવામાં આવશે, જેમાં અલગ અલગ ડેપ્યુટી કમિશનરો છે જે અલગ અલગ ઝોનમાં બેસતા હોય તેમને પણ ખાસ નિર્દેશો કરવામાં આવ્યા છે, જેમાં સવારે ફિલ્ડનું કામ પતાવીને અધિકારીઓ છે તે મુલાકાતીઓને મળી શકે, તેમની સમસ્યાઓ જાણી શકે તે અંગે મહત્વનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો છે। પેલા મામલે શું કહી રહ્યા છે દેવાંગ દાણી, શું નિર્ણય લેવાયો છે તે સાંભળી લો। નીચેના ક્લાર્કથી માંડીને ઉપરના તમામ અધિકારી સુધી, ડેપ્યુટી કમિશનરો સુધી કે દરેક અધિકારી પોતપોતાના કાર્યક્ષેત્રની અંદર, ઝોનની અંદર આપણે વાત કરીએ કે ઉપસ્થિત રહે અને પ્રજા જે પણ મળવા આવે એના પ્રશ્નોનું, નગરજનોનું ઝડપથી નિરાકરણ લાવે એ દિશામાં કાર્યવાહી કરે એ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જરૂરી આની ચર્ચા કરવામાં આવી છે અને એને તાકીદ પણ કરવામાં આવી છે। મોટાભાગના ડેપ્યુટી કમિશનરો ખાસ કરીને સાંજે 4 થી 6 ના સમયગાળા દરમિયાન પોતાની તાબાની કચેરીની અંદર, તદુપરાંત ઝોનમાં બેસતા હોય એ લોકો ઝોનની અંદર પણ ખાસ કરીને ઉપસ્થિત રહે અને સવારના સમયે પોતાનો જ્યારે રાઉન્ડ પતાઈને આવે ત્યારે ઝોનની અંદર 11 થી 12 અથવા તો એ સિવાયના સમયગાળા દરમિયાન મોર્નિંગની અંદર પણ પોતે ઉપસ્થિત રહે, જેથી કોઈ પ્રજા પ્રશ્નો લઈને મળવા આવે તો એ લોકોને નિરાશ થવાની જરૂર ના પડે અને સરળતાથી તેમના કામો થઈ શકે। હમણાં હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમણે પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો હોવાની વિગતો આપી છે। સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓ હોય કે પછી હોસ્પિટલ કોર્પોરેશન સંચાલિત આવેલી હોય ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે તેવી 9 જેટલી એજન્સીઓને આ સિક્યોરિટી ગાર્ડનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલો છે। અંદાજિત આમ વાર્ષિક આ પાછળ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે। અંદાજિત એક મહિનામાં 4 કરોડ જેટલી રકમ છે તે આ સિક્યોરિટી એજન્સીઓને ચૂકવાતી હોવાની પણ વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તે સાંભળી લો। સામાન્ય રીતે મોટેભાગે બાઉન્સરો હોસ્પિટલની અંદર અથવા એસવીપી હોસ્પિટલ હોય, શારદાબેન એલજી હોસ્પિટલ ત્યાં આગળ રાખવામાં આવતા હોય છે। મુખ્ય બિલ્ડિંગની અંદર સામાન્ય રીતે બાઉન્સર અને તેની સાથે સાથે ગાર્ડ, સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવતા હોય છે, જેથી વધારાનું ભારણ આવે નહીં। સહિત મહાનગરપાલિકાની જે મિલકતો છે, મિલકતોની જવાબદારી માટે કેટલી સિક્યોરિટી, કેટલા બાઉન્સરો છે, કેટલો પ્રતિ માસ કે પ્રતિ વર્ષ ખર્ચો કરવામાં આવે છે? અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત તમામ મોટાભાગના જે બિલ્ડિંગો હોય અને હોસ્પિટલો હોય તેની અંદર સિક્યુરિટી રાખવામાં આવતી હોય છે। ખાસ કરીને હોસ્પિટલોની અંદર ડોક્ટર અને પેશન્ટ વચ્ચે આપણે વાત કરીએ કે એના સગાલા વચ્ચે કોઈ ઘટના ન બને એટલા માટે ખાસ કરીને હોસ્પિટલની અંદર પણ આ સિક્યુરિટી રાખવામાં આવે છે। મહાનગરપાલિકાની અંદર કુલ 9 એજન્સી કાર્યરત છે અને તેના દ્વારા 2500 જેટલો મેન પાવર એ લોકો દ્વારા પૂરો પાડવામાં આવે છે અને મહિને 4 કરોડ એટલે લગભગ વર્ષે 50 કરોડ રૂપિયાનો ખર્ચો આ સિક્યુરિટી એજન્સી પાછળ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે। પરિણામે મહાનગરપાલિકાની જે ઓફિસો છે તેની અંદર અવરજવર સહેલાઈથી, તદુપરાંત હોસ્પિટલનું સારી રીતે સંચાલન થઈ શકે એ માટે આ સિક્યુરિટી મૂકવામાં આવતી હોય છે। આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે। હોસ્પિટલ અને અમદાવાદ સંચાલિત જે કમિશનર કચેરીઓ છે ત્યાં સિક્યોરિટી ગાર્ડ હોય છે, તેમાં મુલાકાતીઓને સહેલાઈ રહે તે માટે આ મોટો ખર્ચો તે કરવામાં આવતો હોય છે। સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાઇડ્રોલિક 4 એન્જિનિયરની ભરતી કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। પાણી, ડ્રેનેજની સમસ્યા ઉકેલવા આ જગ્યા ખોલવામાં આવી છે અને 2 પૂર્વ અને 2 પશ્ચિમ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવશે। આ મહત્વનો નિર્ણય માનવામાં આવી રહ્યો છે। વાત કરવામાં આવે તો આમ માણેક ચોક બજાર 30 દિવસ માટે બંધ રહેશે તે પ્રકારનો નિર્ણય કરાયો છે। એમસીએ ડ્રેનેજ પાણી લાઇનનું કામ શરૂ કરવાનું હોવાથી માણેક ચોક બંધ રહેવાનો નિર્ણય લીધો છે। બજાર ક્યારથી બંધ કરવું તે અંગે હજુ નિર્ણય કરાયો નથી। કામગીરી ચાલુ કરવાની તારીખ નક્કી કર્યા બાદ બજાર બંધ કરવા માટેનો નિર્ણય કરાશે। પેલા મામલે શું કરી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તે સાંભળી લો। લગભગ 30 દિવસ સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે। કઈ રીતના કામગીરી કરાશે અને માણેક ચોકને બંધ રાખવા માટે કોર્પોરેશનનો શું પ્રયાસ રહેશે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર માણેક ચોક એટલે જે કોટ વિસ્તાર આવેલો છે ત્યાં ડ્રેનેજ લાઈનો ખૂબ જ જૂની છે
વર્ષો જૂની લાઈન હોવાને કારણે અનેકવાર પોલ્યુશનના પ્રશ્નો થતા હોય છે, લાઈનો તૂટતી હોય છે અને પરિણામે પોરોની અંદર બેકિંગના અનેક પ્રશ્નો આવતા હોય છે. આ લાઈનને હાલ રિહેબ કરવાનું કામ ચાલી રહ્યું છે. પરિણામે રિહેબ કરતા આપણે વાત કરીએ એના ઉપર નવું કવર લાગશે. પરિણામે પોલ્યુશનના પ્રશ્નો પણ ઓછા થશે. તદુપરાંત બેકિંગના પ્રશ્નોમાં પણ ઘટાડો થશે અને એને પરિણામે માણેક ચોકનું જે બજાર છે એ મોટે ભાગે 1 મહિના સુધી રિહેબની કામગીરી ચાલવાથી આ બજાર મોટે ભાગે બંધ રહેશે. સર, ખાણીપીણી બજાર છે જે રાત્રે ભરાતું હોય છે તેના વેપારીઓને સૂચના આપવામાં આવશે એટલે એ ચાલુ રહેશે કે એ પણ બંધ કરવામાં આવશે? જરૂર એ માધ્યમથી ઝોનના અધિકારીઓ દ્વારા તમામ લોકો જે એફેક્ટેડ લોકો જે અસર કરતા હોય કે જેનાથી એ આપણી કામને અવરોધ ન થાય એ તમામ લોકોને આ જરૂરી સૂચના આપવામાં આવશે. પાઇપલાઇનની કામગીરી અને રિહેબની કામગીરીના પગલે માણેક ચોક લગભગ 30 દિવસ સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. કઈ રીતના કામગીરી કરાશે અને માણેક ચોકને બંધ રાખવા માટે કોર્પોરેશનનો શું પ્રયાસ રહેશે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર માણેક ચોક એટલે જે કોટ વિસ્તાર આવેલો છે ત્યાં ડ્રેનેજ લાઈનો ખૂબ જ જૂની છે. વર્ષો જૂની લાઈન હોવાને કારણે અનેકવાર પોલ્યુશનના પ્રશ્નો થતા હોય છે, લાઈનો તૂટતી હોય છે અને પરિણામે પોરોની અંદર બેકિંગના અનેક પ્રશ્નો આવતા હોય છે. આ લાઈનને હાલ રિહેબ કરવાનું કામ ચાલી રહ્યું છે. પરિણામે રિહેબ કરતા આપણે વાત કરીએ એના ઉપર નવું કવર લાગશે. પરિણામે પોલ્યુશનના પ્રશ્નો પણ ઓછા થશે. તદુપરાંત બેકિંગના પ્રશ્નોમાં પણ ઘટાડો થશે અને એને પરિણામે માણેક ચોકનું જે બજાર છે એ મોટે ભાગે 1 મહિના સુધી રિહેબની કામગીરી ચાલવાથી આ બજાર મોટે ભાગે બંધ રહેશે. સર, ખાણીપીણી બજાર છે જે રાત્રે ભરાતું હોય છે તેના વેપારીઓને સૂચના આપવામાં આવશે એટલે એ ચાલુ રહેશે કે એ પણ બંધ કરવામાં આવશે? જરૂર એ માધ્યમથી ઝોનના અધિકારીઓ દ્વારા તમામ લોકો જે એફેક્ટેડ લોકો જે અસર કરતા હોય કે જેનાથી એ આપણી કામને અવરોધ ન થાય એ તમામ લોકોને આ જરૂરી સૂચના આપવામાં આવશે. કપાટમાં આવતા જે મકાનો છે તેનું સર્વે કરવાનો આદેશ અપાયો છે. આખી કઈ કઈ કામગીરી છે? કારણ કે ઘણી જગ્યાએ ડિમોલેશનની કામગીરી થઈ છે, મોટા રસ્તાઓ બની રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ટ્રાફિકની સમસ્યા જ્યારે ઘેરી બનતી જાય છે, વધતી જાય છે ત્યારે રોડ વાઇડનિંગ કરવાની જરૂર પડતી હોય છે. પરિણામે આરડીપીની અંદર આવતા મકાનો હોય અને 2010 પહેલાના હોય તો એમને નવા મકાનો આપવા પડે. એ માટે આવા જો મકાનો હશે તેનો સર્વે પણ કરવામાં આવશે. તદુપરાંત ઈડબ્લ્યુએફના પ્લોટની અંદર આવા જે મકાનો છે એ મકાનો બનાવવામાં આવશે. પરિણામે પ્રોજેક્ટ અફેક્ટેડ હોય અથવા તો આરડીપીની અંદર જેની જરૂરિયાત હોય એવા મકાનો આપવા માટે આપણે વાત કરી કે સર્વે કરી એ લોકોને ત્યાં આગળ મકાન એલોટ કરી શકાય. પરિણામે કોઈ પણ પ્રોજેક્ટને અસર ન થાય એટલા માટે આ એક ઉમદા નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના બજેટની અંદર આ વર્ષના 25-26ના બજેટમાં તેના માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે માણેક ચોક બજાર 30 દિવસ બંધ રહેવાનો જે નિર્ણય લીધો છે તેને લઈને આગામી સમયમાં તારીખ નક્કી કરવામાં આવશે અને ક્યારથી કામગીરી શરૂ થશે ત્યારથી બજાર બંધ કરવા અંગે પણ પરિપત્ર જાહેર કરવામાં આવશે. દર્શક મિત્રો, એન ખબર ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.